સોમાજી ને ફોન કરી. હેલો સોમાજી. હા તમે મારા છોકરાના લગ્નમાં કેમ નતા આયા? એટલે અમાર મેળ આવે તો અમારા કુટુંબમાં લગન હતા. લગ્ન હતા પણ આબુ જ પડે ઘણી વાર. એટલે નવરે જ નથી ઘણી વાર. તમને એક વાત કરું? હા. એટલે મારે દૂધ ખાવાનું લખો પડે, મને ભેંસનું ચોક સેટિંગ કરી આલો. અરે ભેંસ હા આપણે મારા હાડું જોડે હા. તમે વાત કરો ને. એ હાર હું વાત કરીને ફોન કરું તમને. એ હારું. હાલો. હેલો હાડુ હું તમારા ઘેર આવું. હા તે આવો હું કામ પડ્યું? એક કામ પડ્યું. અરે આવો ફટાફટ. એ હારું. હાડુ જતો આવજો. હાડુ શું ઘેર નહીં. હાડુ જતો આવજો. હાડુ आप सपने देखते ही ये बेकार હાલો. આવો. આ તો લેવા હું પાણી બતાવું. આ બધાનું ઠીક છે. સારું કરી દેજો તમે. આપણે કેવીના રસ્તે ને એટલે. હા તને મારે વાત કરી હતી સાચી રીતે. આજે તો હાલ તમારા ભાઈ ઘર આગળ. આજે બોલાવો ને. હા તે જે મારી માં કહેતો તો કે મારી ઘેર જોવો. તમારા એરિયા આવી. હું ફોન કરું. આ કરો. હાલો સુભાજી. હા. તમે કહેતા હતા ને ભેંસનું એ મેં મારા આડું પૂછ્યો એવા બેચવાની હતી તમે મારી ઘેર આવી ગયો. એ આવું હેડે. સારું હાલ જ આવો. સોમાજી ફોન આવ્યો ને તો એને હગા આવ્યા ને તો ઘેર જવું પડશે મારે તો ભેંસનો વખો. મને એક વાર ભેંસ મળી જાય ને તો મારે બધી વાતે શું તુલસીની મારે ના કઈ પડે ને કોના ઘેર દૂધની ભીખ માગવા ના જવું પડે. બધું સુખ જ છે મારે. મને અંગાટ પૈસા લઈ જવા દે ને ચોક મેળ બે થાય ને તો ડાયરેક્ટ ભેંસ દોડીને આવતો થાવ. આ ડોશીજી કે પૈસા તો મિલાય. ડોશી પૈસા તો મિલાય. હે મારી એમ મેલે હા વેટ હું ભેંસ લેવા જાઉં. બે પૈસા દેખાતા નહીં. આ બે પૈસા ડોશી કંજૂસ છે. પૈસા અંતાળી રાખો. પૈસા લઈને જવા દે. સોમાજી આ ઘેર એમાં હાડવું આવે ને તે પછી આઢો મને ભણ્યા ને મેલાય એ ભણ્યો બીમાર પડ્યો. બીમાર પડ્યો તે દવાખાને લઈ ગયા આ લઈ જવા. લઈ ગયા આવો આ તમારી ઘરે હવે તમે તમે આમ કેતા ઓળખો તો હું સારી રીતે ઓળખું. એવું કે એટલે કેતા ઓળખે ઓળખો તમે ત્યાં ભેંસ તો 4 કિલો થઈ ગયો. હવે બજારમાં અટાણું લેવા જવા દેજે. ઘેર અટાણું બધું પટી ગયું. બજારમાં જવું એટલે હરીભાઈ અહીંથી અટાણું લાવવાનું. કાકા 40 રૂપિયા પડે હાડું ઘેર થી જાઉં. હા કાકા હા કાકા કોકનો વાકો બનાવી. હાર બજારમાં જવા દેજે. अल्लाह के नाम को दे दे दादा. अल्लाह के नाम મજૂરી કરવાનું મને હું માગ કરો. काका लखो पर दे મજૂરી ના મળતી હોય તો મારી ઘર હાથી રાખું તમે. दे दे. अल्लाह के नाम को दे दे. बाकी तो अल्लाह के नाम को दे दे. માલું હેડ બેજા લે મજૂરી કરવા નાખો ને તો આમ મરી જવા હોય ને હોય. આ તો હેડે આવી હવે વહેલા વહેલા. આઢો તમે ને ભીખ માંગતા હતા પૈસા જરૂર હતી તો મને ફોન કરે હું આવજો ભાડાના પણ ફોન તો કરવો તો कौन देखो तो लगे અને એ તો હવે આપણે ભેંસની વાત ચાલુ કરી છે ગેસ તો બતાવો અમન. બીજો બતાવ હેડો તમે ગેસ તો બતાવો જ છે બીજો. અરે આઢો ઉભા થો ભિખારી તું ભય પડે લે. તમે વાળો ને સાપે જઈને આવો વધુ નહીં જોડ તો મેં કીધું મજૂરી જોઈએ. ચલો બેસો બંધલી જોઈ લે. હા તમે જો સોમાજી ભિખારી બેસું ભિખારી જીવ તો નહીં હોય લે. શીખરાવા તમારે હાડું તમને ખબર નહીં હોય. આઢો પણ આમાં જોડે તો આ બધી રહી બેસો તો જોવા બધી ભિખારી જેવી જ છે લે યાર. હું લેવાની આવી બેસો. આરી મસ્ત થઈ ગયા હા તો હું તો પૈસા વધારે નહીં આવતો તમે કહી દીજો. ઓ ચાલજો ને તમે તાર
તારી ભેંસ ભિખારી જેવી કે નહીં મને જોવા દેજો. હા આ ઓન તો ત્રણ હોટલ હતી. જોવો ને યાર મારે 5000 માં નહીં લેવાના તો 2000 નહીં આલું હું તો આના પૂરા. શું કરવું હવે આપણે? એ બોલ હું મારા હાડું બોલાવું. બોલાવો તને જલ્દી. એ હાડો અમાવો હાડો તો મેં યાર બોલાવતા હું તમે બાજુ બારે હાડો હવે ઘરાક તો 2000 માં કરી દેશું. હા સારું દે આવડી હવે હાડો તને આવી દઈએ તો અમે આપણા જોડે જઈ જશે. બારો હું વાત કરું. હલો હગા એ તો હા ને ભેંસના ને 5000 માં કહ્યું 7 લીટર દૂધ તમે તો લઈ લો. એટલે અત્યારે લાખે પૂરાઈ દેશો. સારું હું લઈ લો હવે. સારું 7 લીટર દૂધ આપણે તમારે દૂધ ખાવા જોવો ને લઈ લો. પછી હાલ રોકડા જોવી. 5000 તમારે જેમ ખાય એમ આવી લેજો. હા રોકડા હાલ દો ને તમારે પૈસા. લો સમાજી 5000 રૂપિયા હાચવી લઈ જજો. હારું તમે ત્યાં હાચવીને ભેંસ લઈ જજો. અમે હોદના ભેંસ ભરી જજો એમ કહી દેજો. હારું ભેંસના 5000 રૂપિયા મળે એ 3000 રૂપિયા મને કાઢવા દે અને 2000 રૂપિયા હાલ દઉં. આડો આપણે 2000 માં ભેંસ વેચાઈ જઈએ. લે તમારે 2000 રૂપિયા. હા એ રે હોદના ભેંસ ભરી જાય હો. હા આવજો. એ હારું એ ભિખારી તમે આવજો. આડો હવે તમે ઘેર જતા રહો.